ગોવર્ધનનાથની પૂજા કરતા હતા ભગવાન કૃષ્ણ, તે વખતે બધા ગોવાળો અને ગોપીઓ એ 20 માઇલ દૂર યમુનાજી હતા, ત્યાંથી લાવી જળ અને યમુનાજીથી જળ લાવી અને આ જે ગોવર્ધનનાથ હતા ને તેમનો અભિષેક કરતા હતા. એટલે બધા થાકી જતા હતા. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ પ્રાર્થના કરી. ભગવાનને પણ પ્રાર્થના કરવાની જરૂર પડી છે કે ભગવાને એમણે પ્રાર્થના કરી ગંગાજીની, તો એ જે ગોવર્ધનનાથ હતા ને તેમની અંદરથી સાક્ષાત એ ગંગાજી પ્રગટ થયા હતા અને પછી એ અભિષેક એ ગોવર્ધનનાથનો એ કર્યો હતો. આમ ભગવાન કૃષ્ણએ પણ પ્રાર્થના કરી છે. તો આમ પ્રાર્થનાનું અનેરું અગત્યનું એ ખૂબ મહત્ત્વ એ છે. જ્યારે હોલિકા પ્રહલાદને લઈને